મિત્રો એક્શન છે ને બે પ્રકારના હોય. એક નોર્મલ એક્શન કહેવાય, જે આપણા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે બધી ફિલ્મો તમે જુઓ છો, એક્શન ફિલ્મો, એ બધી નોર્મલ એક્શન છે. અને એક છે વાયલન્ટ એક્શન, જે અત્યાર સુધી લગભગ ઇન્ડિયન સિનેમામાં કોઈએ બનાવી નથી. જે આપણે એનિમલને તમે કહો તો એનિમલમાં પણ એટલું બધું વાયલન્ટ એક્શન નહોતું, જે આ કિલ મૂવીમાં છે. એટલે એના વિશે આપણે ચર્ચા કરવાની છે કે ફિલ્મ કેવી છે. જો ફિલ્મ મેં જોઈ લીધી છે, અને જે બધા યુટ્યુબમાં મોટા મોટા જે ક્રિટિક્સ છે, 1,00,000, 2,00,000, 50,00,000 જે બેઠા છે સબસ્ક્રાઈબર, એ બધાના રિવ્યૂ પણ મેં જોયા. તો હવે આમાં ઇશ્યુ શું એવો ખબર છે તમને? એ લોકોએ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા. હવે એ લોકોએ આ ફિલ્મ જોઈ, વખાણ કર્યા, કોઈ સ્ટોરી વિશે વાત ન કરી. એક્ઝામ્પલ તમને આપું તો આપણે એક્શન ફિલ્મ જોઈ બડે મિયાં છોટે મિયાં, એની પહેલાં પણ આપણે ઘણી એક્શન ફિલ્મો જોઈ. તો ત્યારે આ બધાને પેટમાં શું દુખતું હતું કે ભાઈ વાંધો નહીં, બડે મિયાં છોટે મિયાં ફિલ્મ છે, સારું એક્શન છે, એનિમલ છે, એક્શન સારું. ત્યારે આ બધાને એવું થતું હતું કે ભાઈ ફિલ્મની સ્ટોરી ક્યાં છે? સ્ટોરી તો દબાઈ દીધી છે, તમારું ફોકસ બધું એક્શન ઉપર જ હતું, સ્ટોરી ઉપર તો એક્શન તમારું ફોકસ હતું જ નહીં. ત્યારે આ બધા પોતપોતાના રિવ્યૂમાં એવું બોલતા હતા. કોઈ પણ તમે બોલિવૂડની કોઈ પણ એક્શન ફિલ્મ લઈ લો, બધા વિશે આ બધાએ આવું જ બોલેલું છે. પણ આ ફિલ્મમાં કોઈ સ્ટોરી વિશે કોઈ ન બોલ્યું, ફક્ત અને ફક્ત એક્શનના વખાણ જ કરી રાખ્યા. વાયલન્ટ એક્શન છે, નો ડાઉટ, પહેલી વાર બતાવવામાં આવ્યું છે, એક્શન જબરજસ્ત છે, તો સ્ટોરી વિશે વાત નહીં કરવાની? તો પછી આગળ તમે ભૂતકાળમાં જે સ્ટોરીઓ વિશે વાત કરી હતી કે ભાઈ એક્શન ખૂબ સારું છે, પણ ડિરેક્ટર સ્ટોરીમાં માર ખાઈ ગયા છે, સ્ટોરી નબળી છે, નવું કાંઈ નથી, આ બધા જે તમે ભાષણ ઠોક્યા હતા, ત્યારે તમને એવું ન લાગ્યું કે ભાઈ આપણે થોડું વધારે થઈ ગયું એમ? અને આ ફિલ્મ વિશે જ્યારે બધા વાત કરે છે ને, ત્યારે વાત એવી થાય છે કે ભાઈ ભરપૂર એક્શન છે, જબરજસ્ત એક્શન છે, મજા આવી ગઈ, ને પહેલી વાર આવું ભારતમાં બન્યું છે, અને આવું છે ને આવું છે, ને બસ સ્ટોરી વિશે કાંઈ વાત નહીં. કોઈ 3.5 સ્ટાર દીધા, કોઈ 4 સ્ટાર દીધા, કોઈ 4.5 સ્ટાર દીધા. એટલે મારો સવાલ એ છે કે તમે રિવ્યૂ કરો છો કે પબ્લિકને તમે આમ ગોળ ગોળ ફેરવો છો, એ નથી ખબર પડતી. જો આ ફિલ્મ સાથે મને વાંધો કાંઈ નથી, બરોબર છે. એઝ અ વાયલન્ટ એક્શન તરીકે આપણે આ ફિલ્મને જોયું. જે લોકોને એક્શન લવર છે ને, ફિલ્મ વિશે વાત શરૂ કરીએ પહેલાં કહ્યું, જે લોકોને એક્શન ફિલ્મ ગમે છે, ડેફિનેટલી તમારે છે ને થિયેટરમાં જોઈને આ ફિલ્મ જોઈ જ નાખવાની છે. મારા રિવ્યૂની તમે વાટ ન જોવો, કોઈના રિવ્યૂની વાટ ન જોવો, કારણ કે એક્શન એટલું જબરજસ્ત છે. અને ભાઈ જે રીતે એક્શનને કોરિયોગ્રાફ જે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે એક ટ્રેનની અંદર, જબરજસ્ત છે. બહુ એટલે બહુ જબરજસ્ત એક્શન છે. અને ભાઈ એકદમ બ્રુટલ એક્શન છે. આમ જે આમ નબળા હૃદયવાળા હોય ને, એ લોકો ફિલ્મ ન જોતા. વચ્ચે પછી કંઈક થઈ જાય તો ખોટું મગજમારી થાય, એના કરતાં નબળા હૃદયવાળા જે લોકો વધારે પડતું લોહી જોઈને ઉલટી થતી હોય અને લોહી ન જઈ શકતા હોય, એ બધા ફિલ્મ જોવા ન જતા. એવી ભલામણ છે અમારી. સ્ટોરીની તમને વાત કરું તો એક NSG કમાન્ડો છે, અને એની ગર્લફ્રેન્ડ છે, અને ગર્લફ્રેન્ડનો આખો પરિવાર છે. એ ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, અને વચમાં ડાકુઓ લૂંટના ઈરાદે ટ્રેનમાં ચડી જાય છે, અને પછી લૂંટ મચાવે છે. હવે આગળ શું થશે એ જોવાનું છે. એટલે આ આખી ફિલ્મ છે 1 કલાક 40-45 મિનિટની છે ને, એમાં 95% એક્શન છે. તમે વિચાર કરો, ખાલી 5 મિનિટ જ ડ્રામા વધારાનો છે, અને સ્ટોરી ડેવલપમેન્ટમાં એમાં આપેલો છે. પહેલી વસ્તુ તો ફિલ્મમાં છે ને કેરેક્ટર ડેવલપમેન્ટ નથી. એટલે ઇમોશનલી તમારે કોઈ પણ કેરેક્ટર સાથે અટેચ થવું હશે તો કદાચ નહીં થઈ શકો, અથવા તો થોડા થઈ શકશો. આ માઇનસ પોઈન્ટ પહેલો થયો. બીજી વસ્તુ, ફિલ્મના મેકરને એક્શન બતાવવામાં એટલી બધી ઉતાવળ હતી કે ફિલ્મ શરૂ થઈ 5 થી 10 મિનિટમાં એક્શન શરૂ કરી દીધું. થોડું આગળ બતાવો, થોડા હીરો વિશે બતાવો, થોડા ઇમોશનલી અટેચ કરો પબ્લિકને કેરેક્ટર સાથે, તો થોડું આમ વધારે મજા આવે ફિલ્મ જોવાની. 2 કલાકની ફિલ્મ બનાવી નાખી હોત તો કંઈ વાંધો નહોતો. 1 કલાકને 40-45 મિનિટની ફિલ્મ બનાવી, એમાં તમે 90% 95% એક્શન બતાવી દીધું, તો થોડો ડ્રામા એડ કરી દો. ભલે તમે ગીત ન રાખો, એ તો સૌથી સારી વાત છે, પણ થોડું અટેચમેન્ટ થાય ને એવું રાખો. એટલે મેકર્સનો ફોકસ ફક્ત એક જ હતો કે ભાઈ એક્શન છે, એટલે અમારે એક્શન બતાવવાનું છે. ફિલ્મમાં સ્ટોરી એટલી બધી કંઈ ખાસ નથી, અને આમ તો કહું તો નથી જ. આ તો કેવું કે ભાઈ એક્શન પડ્યું છે અમારી પાસે, તો એને પ્રેઝન્ટ કરવું છે, તો એના માટે અમારે થોડી સ્ટોરી જોઈશે. એટલા માટે એ લોકોએ થોડું રાખ્યું કે ભાઈ આ બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, અને એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, અને પછી એ ટ્રેનમાં એક્શન બતાવી દીધું. એટલે આ રીતનું છે. એટલે સ્ટોરી તો આમાં બિલકુલ નથી. BGM જબરજસ્ત છે. જે રીતે એક્શન સીન ડિઝાઇન કરેલા છે, જે રીતે એકદમ તમે આમ કહો ને કે હાથમાં ચાકુ હોય તો સીધું આમ ઘુસાડી દે, આવા ઘણા સીન છે. હવે એકને મારે તમને શું વાત કરવાની. એટલે ટ્રેનની અંદર આખી ફિલ્મ છે, અને આખું જે એક્શનનો ભયંકર જે આમ બાળ કહેવાય ને, બધું ટ્રેનની અંદર લોહી ને બધું બીજી જાતનું. આમ તમને હું તો શું કહું, આ રીતની એક ભારતમાં તો ભાઈ લગભગ નથી ફિલ્મ બનેલી આ રીતની એકદમ બ્રુટલ એક્શન ને એકદમ વાયલન્ટ એક્શન વાળી. એનિમલ હતી, મેં તમને આગળ કીધું એમ, પણ આટલી બધી નહોતી. આમાં તો ફક્ત અને ફક્ત એક જ ગોલ છે
કે હામો મેળો નથી કે ચાકુ ઘુસાડી નથી દીધું. હવે એ ચાકુ ક્યાં જાય છે એ તો તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. કોઈનું આયા ને કોઈનું આખું માથું ને કોઈનું આખું અહીંથી આમ ચીરી નાખવાનું, કોઈનું કાનમાં, કોઈની આંખને કાંઈ નક્કી જ નથી. એટલે જે લોકોને એક્શન ખૂબ પસંદ છે ને એ લોકોએ ડેફિનેટલી જોવી જ પડશે ફિલ્મ. બટ જે લોકોને એમ થાય કે ભાઈ એક અલગ સ્ટોરી છે, યુનિક ફ્રેશ સ્ટોરી છે, એ લોકો કદાચ નિરાશ થઈ શકશે. પણ એક્શન જબરજસ્ત છે ભાઈ. આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ કહું ને તો એક્શન 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 જ છે. ઇમોશનલી થોડા કદાચ અટેચ થશો જ્યારે કંઈક સીન આવે છે, મારે તમને વાત નથી કરવી, પણ એ સીનમાં કદાચ થોડા અટેચ થશો અને તમને એવું લાગશે કે ભાઈ હવે અમારો હીરો છે એ કંઈક કરે અને આ લોકોને આમ મારી નાખે તો મજા આવે. લક્ષ્યની આ પહેલી ફિલ્મ છે, કામ જબરજસ્ત કરેલું છે. રાઘવની વાત કરીએ તો રાઘવને આપણે ઓલરેડી કોમેડી અવતારમાં તો જોઈએ જ છીએ અને ફિલ્મમાં પણ જોયેલા છે, પણ આમાં એ ભાઈ એક્શન તરીકે પણ એક જબરજસ્ત કામ કરેલું છે. એટલે જ્યારે એને આમ એક્શન કરતો હોય ને રાઘવ, ત્યારે તમને એમ થઈ જાય કે ઓહો આને તો ભાઈ આ વિલન ખતરનાક નીકળશે આગળ. એટલે ભવિષ્યમાં આના માટે ભવિષ્ય રાઘવનું સારું છે એવું કહી શકાય ફિલ્મ જોઈને. આશીષ વિદ્યાર્થીનું કામ પણ જબરજસ્ત છે. એટલે જેટલા પણ કલાકારો છે બધાનું કામ જબરજસ્ત છે. અને બીજીએમ તો એઝ પર એક્શન અલગ બીજીએમ ચૂઝ કરેલું છે. કોઈ જગ્યાએ ગિટાર વાગે છે અને કોઈ જગ્યાએ એકદમ આમ કોઈ લાઉડ મ્યુઝિક નથી, લાઉડ બીજીએમ નથી, એકદમ સ્મૂથ છે જે એક્શન સીનને જબરો બનાવે છે. એટલે મારા તરફથી હું ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે ઓલરેડી જોઈ લીધી હોય તો ફિલ્મ કેવી છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી એક્શન 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 જબરજસ્ત છે. સ્ટોરી બિલકુલ નથી, કેરેક્ટર ડેવલપમેન્ટ બિલકુલ નથી, ઇમોશનલી અટેચ તમે લગભગ નહીં થાવ, થશો તો 10 થી 15% જેટલા થશો. ધન્યવાદ.